ભાઈ ને વેન તો ઊભું છે બેટા. હું ગયો તો વંથલી પણ ત્યાં નહોતું મેંદડા. અને બાકી ડાયરો બધો જય યા દેવી સર્વભૂતેષુ શક્તિ. આપણે સરસ મજાના ઓર્ગોનિક રીંગણા હે કે ડાયરો બધાને રામ રામ સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો વ્લોગ કરીએ ચાલુ વાડીએથી ડાયરેક્ટ વ્લોગ સંધ્યા તાણે અત્યારે ચાલુ કર્યો હે. પાછળ જોઈ શકો છો ચણા ફર્સ્ટ ક્લાસના 2 ડોઝ અને 2 પાણી આપેલા હે અને ગ્રોથ દવા સાઈડથી તે પ્રમાણે ફાલ ફૂલ જોરદાર પકડ્યા હે. આ શું કહેવાય કે 59 દિવસના ચણા થયા છે આપણા 5 નંબર અને ફાલ ફૂલની સંખ્યા જોરદાર છે મિત્રો. અને સરેરાશ ઘેરો એક અરખો હે. એકમાં ઓલા પણ થોડુંક અડધા વીઘામાં પાણી ભરાણા હતા, એના હુકારા અડધા વીઘામાં હતા પણ એ કવર થઈ ગયું છે. તો એવું કંઈક છે મિત્રો. અને વાડીએથી બ્લોગ ચાલુ કર્યો. આજે બ્લોગ બન્યો નહોતો ને બ્લોગમાં બન્યા રહેજો. અને નવા મિત્રો ખાસ ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક ન ભૂલતા હોય મિત્રો. ખાસ લાઇક ભૂલી જાવ છો, લાઇક આપી જ દો પહેલાં, ફટાફટ લાઇક આપી દો. ને બાકી આજ કામકાજ તો કાંઈ હતું નહીં, આટો મારવાનું હતું. અહીંયા જો મેથીનું શાક ચાલુ થઈ ગયું છે, તાલરા પડી ગયા હે. ઓલું શું કહેવાય કે કસૂરી મેથી માટે મેથી ઉપાડી હતી ને બાકી કાંઈ કંઈક ગોવિંદભાઈ ઉપાડે ને કંઈક હું લઈ જાઉં. મેથીનું શાક મજા આવે ને શિયાળામાં. બાકી આ પણ આપણે સરસ મજાના ઓર્ગોનિક રીંગણા છે, રાખોડી છાંટી દીધી છે જેથી ચૂસિયાન થ્રીપ્સ ને એવું ઓછું લાગે. આ એક ડુંગળીને ક્યારો કર્યો ને ચોરી તો ક્યાંક છોડવા દેખાય છે, બરોબર જામ્યું નથી. એટલે આવું છે મિત્રો કંઈક. અને અત્યારે સાંજ થઈ ગઈ છે, હવે જવાનું છે ઘર બાજુ. કે પહોંચી ગયા ઘરે. આજે કોઈ ફરિયામાં દેખાતું નથી, કામકાજ થયું છે ફરિયામાં. આપણે મોડા હઈએ, લેસન કરેલું છે. જો કસૂરી મેથીની શું કંઈક ભાજી વીણાઈ ગઈ હોય કે પછી અત્યારે સાંજે શાક હોય. અને અમારા આ ભાઈને વેન તો ઊભું છે બેટા. હું ગયો તો વંથલી પણ ત્યાં નહોતું, મેંદડા હતું. મેંદડા હતું માસ્ક, મેંદડાથી હું કાલે લઈ આવી. બરોબર પાકું. પણ મેંદડા તો આમ છે ને, આમ હું હતો વંથલી. અને રાજુનું વેન અમારે છે ને માસ્ક લેવાનું. કાલ પ્રોમિસ હું છે ને તારા હાટું માસ્ક લઈ આવી. પાક્કું પ્રોમિસ. પ્રોમિસ એટલે પ્રોમિસ. કાલે તું કે તેવું કાળા કલરનું લેવું ને, કાળા કલરનું જ લેતો આવીશ. બસ કાળા કલરનું પાક્કું ફાઇનલ. એમાં રોવાનું એમાં દીકું કાલ પાક્કું લઈ આવે. અને બાકી ડાયરો બધો જય શ્રી કૃષ્ણ. હાજી બધું બેન સીતારામ. તમારું દફતર રાહ જુએ પ્રોચમાં. આ કસૂરી મેથીનું પ્લાનિંગ છે ને, કેટલીક કરવી કસૂરી મેથી લાસ્ટ. એટલે ભાઈ અમારા થોડાક છે ને રિહાયેલા કાલે ફાઇનલ ત્યાં મળ્યું નહીં વંથલી ભૈયા. સીતારામ કહી દઉં બધાને, એમ નો હાલે. સીતારામ કહી દઉં અડાયો દીકરો. કાલે હું બ્લેક માસ્ક લઈ આવે, બ્લેક માસ્ક લઈ આવે. અમારે રાજવીરને રિહામણું તો ઊભું જ હોય. આને કેમ એ યાદ આવ્યું બધું? કાલે આવી જાય માસ્ક. મેં ગોઈતું આમ જો પાક્કો. હા બસ કાલે રવિવાર. કાલ હું લેતો આવે, સવારમાં જ લેતો આવીશ. હા તો ભેરો આવજો. બાકી ઘરે ધૂપ દીવા થઈ ગયા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ નમો નમઃ. અને બા અત્યારે પ્રાર્થનામાં.
હવે સાંજની લાઈફ કંઈક અમારી આવી હાલતી હોય બધી. વધારે પડતો તમારે બપોર થાય ને તો બ્લોગ પૂરો થઈ જાય, નકર બહુ મોટો થઈ જાય. શિયાળો ઉનાળો ભાઈ લો ક્યાં અને બાકી અટાણા દહીણું દરાય છે અને ભાઈ આવી ગયા છે બાયણે. જય શ્રી કૃષ્ણ. આજ કેવું જ નથી એમ પાક્કું ભાઈ તારું માસ્ક આવી જાય પછી શું હોય. જય શ્રી કૃષ્ણ. હા આવે જ ને બેટા, કાલે રવિવાર છે, કાલે બપોર સુધીમાં આવી જાય. હો હા તો તું ભેરો આવજે. તું ઉઠ ને પછી શિરામણ પાણી કરીને જાઉં. હો હા નાઈ લેજે પછી જાઉં. તેલમાં વાગ્યા 7:30 અને અહીંયા ચૂલે ચડી ગયા હે. ટોપડા ટોપડી હજી ચડ્યા નથી. હજી તો દહીં જામણ વાળું સવારની તૈયારી હાલે હે. મોરું દહીં ને છાશનું દહીં ને કા હજી જો કે હજી વાર લાગશે. અમારે હજી વૈસારે રામાયણ જોવે અત્યારે ઘડીક વાર બધાય. તૈયારી થઈ ગઈ છે રામાયણની. કેટલા વાગ્યા આવે ભાગુ? ભાગુ રામાયણ કેટલા વાગ્યા? 7:30 એક્ઝેક્ટ. 7:20 થઈ ગઈ છે ને હવે બધું આવા પટમાં આવવા માંડ્યું છે. ખાટલા આગળ બધા અહીંયા લાઈનમાં ગોઠવાઈ જાય. એટલે સાંજનું બધું રૂટિંગ અમારું બહુ હાલતું હોય મિત્રો. આગળ વાત કરીને તે પ્રમાણે ઝડપથી બધી થવા માંડ્યું છે. કારણ કે હવે વાર છે 10 મિનિટની એક્ઝેક્ટ. ગરમ કરી અને જામણ નાખવાનું એમ ને એમ, એટલે કે ઠરી જાય પછી ને. આ છે અમારે ખાવાનું દહીં અને આમાં છાશ માટેનું દહીં. મિત્રો આ નાનકડા બ્લોગ સાથે આજનો બ્લોગ પૂરો. જય જવાન જય કિસાન, રામ રામ સીતારામ. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને સબસ્ક્રાઈબ આપો મિત્રો. ખાસ સબસ્ક્રાઈબ આપો ને તો અમને શું કહેવાય વિડીયો બનાવવાનું મન થાય. અમારા બેકગ્રાઉન્ડમાંથી ચાલુ રહે એટલે સબસ્ક્રાઈબ આપો. ચેનલ પાસે સબસ્ક્રાઈબ બટન છે ને સબસ્ક્રાઈબ કરી દો જેથી અમારો બીજો વિડીયો તમારા સુધી ઉગે. અને લાઈક તો આપી જ દો મિત્રો ભૂલાય. અને બને સારો લાગે આ વિડીયો તો વિલેજ લાઈફનો છે પણ ફાર્મિંગનો કે કાંઈ પણ આપણે મોલાઈટનો સારો લાગે અને મદદરૂપ થાય એવો વિડીયો શેર કરો. જય જવાન જય કિસાન.